નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ રાજ્યના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું। સભા સ્થળે પહોંચ્યા બાદ વિવિધ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે આ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। સાથોસાથ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે આયોજક સવજીભાઈ ધોળકિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વિજબડી।